તો રામ રામ, જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં? તો બધા મિત્રોનું સ્વાગત છે આપણા બ્લોગની અંદર. અને અત્યારે સવારના 8:30 જેવું થઈ ગયું છે અને આપણે વિડીયો સ્ટાર્ટ કરી દીધો. અને આજે તો વાદળા બહુ જ થઈ ગયા છે, તો વરસાદ આવે એવું હવામાન થઈ ગયું છે. અને આગાહી પણ છે 2 દિવસની કે વરસાદ ગમે અહીંયા ભલે થાય પણ વરસાદ આવશે એમ. તો અત્યારે આપણે એડા ખરામાં પોરા કરેલ પડ્યા છે, તો પહેલાં તો એરું કામ કરવું પડશે, બધું કામ બંધ કરીને. તો એડા અમે કરવાના છે, તો એ પણ હજુ ડાઠાને એવું અંદરથી ખંચેરવા પડશે ને પછી ઢગલા કરવાના છે. તો થોડી વાર લાગશે પણ વાંધો નહીં, આજે એ કામ મારે કરવાનું છે. તો હું અહીં એડા અમે કરું અને બીજા બધાને જવાનું છે નીંદવા વરિયારી, તો એ ત્યાં જશે અને કિશન જશે પાણી વારવા. તો હાલો, બ્લોગ જોતા રહ્યો. ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, લાઇક શેર અને કોમેન્ટ જરૂર કરજો, બરાબર? તો હાલો, હવે હું એડા અમે કરી નાખું અને ઢગલા કરી નાખું. જોઈએ 1 કરું કે 2 કરું, કેમ કે એકલો હું એટલે વાર લાગશે, એટલે કદાચ 2 ઢગલી કરી નાખીશ તો ઝપાટો થાય. તો હાલો, આગળ વિડીયોમાં જોતા રહ્યો, બરાબર? તો મિત્રો જો, અત્યારે તો આપણે એડાનું કામકાજ ચાલુ કરી દીધું છે ને કાલે એડા કાઢવાના છે ને, એટલે મેં કીધું વાદળા જેવું હતું આજ, તો મેં કીધું અમે કરી નાખું ઢગલો, તો ઢાંકવા થાય અને કાઢી પણ નાખવા છે. તો ડાટા બધા આ બાજુ તારવી દીધા પહેલાં, અને પછી એક આ બાજુ ઢગલો કર્યો અને એક આ બાજુ મેં કીધું નજીક કરી દઈએ, કેમ કે આપણે કાઢવાના જ છે, એટલે પછી બહુ ઢગલો ભેરો કરવાની જરૂર નહીં. તો ફટાફટ ભેરા કરી નાખું, બરાબર? હવે પાવડેથી ને પછી આ બધા દંતરીએ ખેંચીને માથે નાખી દઈશું. તો હાલો, હું ઢગલો પેલો કરી નાખું. તો ફાઇનલી મિત્રો, આપણે કમ્પ્લીટ એડાના ઢગલા 2 કરી નાખ્યા. એક આ બાજુ કરી નાખ્યો અને એક આ બાજુ કરી નાખ્યો. અને ડાંઠા જે હતા એ ઓલી બાજુ તારવીને એકુર રાખી દીધા છે. એમાં કોક જે અંદર નીચે નીકળ્યા નહીં, થોડાક લીલા હતા, એમાં કોક એડા છે ને, તમે એક દાડો તપે પછી એને પાછા ખંખેરી અને જે નીકળે એ અંદર નાખીને ડાંઠા બારે નાખી દઈશું, બરાબર? તો જુઓ, આજ તો બધા જતા રહે નીંદવા અને હું એકલો જ વાડીએ હતો. મેં કીધું હવે આરું કામ હું કરી નાખું અને તમે તમારું કામ કરો. તો આપણે અત્યારે વાર લાગી, પણ પહેલાં ડાંઠાને એવું બધું હમું કર્યું ને પછી ઢગલો કર્યો કમ્પ્લીટ, ને એક આ બાજુ અને એક ઢગલો કરવો તો, પણ હવે એકલો હું એટલે મેં કીધું આમથી આમ ને આમથી આમ થાય નહીં, વાર લાગે ઘણી, એટલે કાઢવાના જ છે આપણે. એટલે મેં કીધું અહીં બી બાજુમાં ઢગલા કરી દીધા છે. અને કાલે તો લગભગ કાઢવા જ છે આપણે, કેમ કે વરસાદ જેવું થઈ ગયું છે ને, એટલે સાચવવા માટે એટલા માટે. અને કમ્પ્લીટ હુકા થઈ ગયા છે, તો મેં કીધું એકવારના આપણે કાઢી લઈએ, ખરું કમ્પ્લીટ થઈ જાય. તો હાલો, વિડીયો ઉપર આગળ જોતા રહ્યો. અને હવે ઘડીક વાર વિહામો ખાઈ અને પાછો જાઉં હે ત્યાં વાડીએ શું આપણે ખેતરે નીંદેરા અહીંયા, તો અહીંયા ઘડીક વાર વિખેડી આપવી પડશે. તો વિડીયોમાં બને રહેજો અને આગળ વિડીયો જોતા રહેજો, બરાબર? તો એંડાનું કામ થઈ ગયું કમ્પ્લીટ આપણું. અને આકાશમાં જુઓ, અત્યારે તો વાદળા ઓછા છે, પણ હવાના થોડાક વધારે હતા, એટલે આરું કામ અત્યારમાં પહેલું જ લઈ લીધું આપણે, કેમ કે એડા બગડે એટલે એટલા માટે. આ બાજુ તો જો શાકની તૈયારી હાલે અને બારક વાગવા આવ્યા છે, તો નીંદવાનું બંધ કરીને હવે રસોઈ બનાવવા માટે આવી ગયા. તો અત્યારે મસ્ત તાંજરિયાની ભાજી આપણે દેશી વાડીની, તો આજે બનાવવાની છે કઢી. તો સમારવાનું, હાલો ફટાફટ તૈયારી કરે
ત્યાં સુધી આપણે કરીએ હવે આરામ, કેમ કે કામ કર્યું એટલે વિહામ ખાવો પડશે ઘડીક વાર. અને આ કમ્પ્લીટ કામ થઈ ગયું આપણે. હે ના ના, એ તો તમે કામ કરીને આવ્યા, પણ એમ કે એમાં હરવું ને આમાં થોડુંક ઉતાવળ રાખવી પડે ને, આમાં બર વધારે કરવું પડે, એમાં બર ના કરવું પડે, નેદવામાં તો ચાલે. તો અત્યારે બપોરના 3 વાગી ગયા ને આપણે ચા પાણી પીને હવે જવાનું છે વિખેડી આંકવા વરિયાળીમાં. તો બધા તૈયાર થઈ ગયા જો રંજનબેનની, અને આપણે હવે જવાનું જ છે. તો હાલો હવે જાય ખેતરમાં. અને આ બાજુ તો હજી ચારના વાસણ ઉટકા હેરા. હાલો તો વિખેડીને હું લઈ લો, હડો ફટાફટ જવા દઈએ હવે, જેટલું નેદાય એટલું ચપાટે ઉતાવળ કરીએ. કિશનભાઈ અમારે વિખેડી હાકે છે ને, આ પાછળ પાછળ બધા નેદવાનું ચાલુ હોય. એક વિખેડી આ બાજુ પડી, પાણી પીવા બેઠા છે બધા. અને આ બાજુ આપણે આ બાજુથી ચાલુ કર્યું બીજા ભાગમાં. કાલે એક ભાગ તો નીંદી નાખ્યો આપણે. અને થોડી ગરમી જેવું છે અત્યારે તો બપોરના ટાઈમે. સવારના તો ઠંડી પડે સવાર સાંજ, અને અત્યારે તો અમે વિખેડીને એવું હાકાય એટલે ગરમી જ થાય છે. તો મિત્રો અત્યારે સાંજના 6 વાગી ગયા ને હવે ચરો વાઢવા માટે આવી ગયા. અને આજે તો રંજનબેન આવ્યા છે વાઢાવા, અને નકે તો રોજ હું એકલો આવીને વાઢી નાખું. બહુ ઘણો વાટવાનો હતો નહીં, તો જો ફટાફટ વાઢી નાખ્યો બધો. અને હવે ભારો કરવાનું ચાલુ છે, એટલે કે ભારી બાંધી દઈએ. અને સૂરજ જુઓ હવે આ વાથમાં આવ્યો હોય, તો અત્યારે ભારી બાંધી અને વાડીએ પહોંચાડી દઈએ, બરાબર. તો પછી આપણે જવા દઈએ વાડીએ. ચાલો હવે ફટાફટ હું ખડકાવી નાખું. તો અત્યારે રસોઈ બનાવવાનું ચાલુ થઈ ગયું હે. શું નવો હે? હે અસલ હે છે શું? મસ્ત ડ્રેસ, સારો. એ તો પછી મોટી થાય એટલે અસલ લાગશે, અત્યારે એવો લાગે. આ બાજુ બારે બનાવ્યો હે ચૂલો, ઓથ પડે ને એટલે. અને આ બાજુ રંજી ને થઈ એમ બરાબર. તો પણ તારે ના થાય ને, રંજી ઉલે લાયો હોય તો તને ના થાય ને. કીશું ફિટિંગ કરી નાખવાનો, પણ મોટો તો હોય ને હાજર કાપવાનો. એ તો એમ લાગે તને, પણ તું પહેરે ને એટલે પછી મોટો જ લાગે. રંજન નો હોય તો તારે શું કહું? તો તારે એવું હોય તો બીજો લઈ લેવાનો ને. તારે ભણવા જવાનું એટલે નિશાનના જ વધારે પહેરવાના હોય. અહીં પહેરે એ હજી હાલો. તો અત્યારે સાંજના 8 વાગી ગયા અને બધા વ્યારું કરવા માટે બેસી ગયા છે ફેમિલી આખી. અને આ બાજુ બધી તૈયારી હાલે છે ફૂલ. કૃષ્ણાબેન ને આ બાજુ રંજનબેન છે. અને આજે જમવામાં મસ્ત મજાનું ભોજન બનાવ્યું છે, સાદું. મગ ભાત બનાયા છે, અને ભાત ને મગનું શાક છે, ઘઉંની રોટલી અને બાફેલા મગ છે, મોરી છાશ. તો બધા જો બેસી ગયા લેન્સર જમવા. તો હાલો બધા વારું કરવા. અમે તો હવે ચાલુ કરી દઈએ, ભૂખ લાગી એટલે. ભૂખ જ લાગે ને શિયાળામાં તો તને નહીં.
કામ કરવાનું હોય એટલે ડબલ ભૂખ લાગે ને. હાલો બેન ચાલુ કરો હાલો હવે.